शिक्षापत्री कस्यापि प्राणिनो हिंसा नैव कार्यात्र मामकैः सूक्ष्म्युकामत कुर्नाद्रपि बोधाया कदाचन। હવે તે વર્ત્યાની રીત કહીએ છીએ જે અમારા જે સત્સંગી તેમણે કોઈ જીવપ્રાણી માત્રની પણ હિંસા ન કરવી અને જાણીને તો ઝીણા એવા જુ માંકડ ચાંચડ આદિક જીવ તેમની પણ હિંસા ક્યારેય પણ ન કરવી। देवतापितृयगार्थम्प्यजदेश्च हिंसेनं न कर्तव्यमहिंसैव धर्मः प्रोक्तोऽस्ति यन् महान्। અને દેવતા અને પિતૃ તેમના યજ્ઞને અર્થે પણ બકરા મૃગલા સસલા માછલા આદિક કોઈ જીવની હિંસા ન કરવી કેમ જે અહિંસા છે તે જ મોટો ધર્મ છે એમ સર્વશાસ્ત્રમાં કહ્યું છે। स्त्रिया धनस्य वा प्राप्त्य साम्राज्यस्य च वा क्वचित् मनुष्यस्य तु कस्यापि हिंसा कार्या न सर्वथा। અને સ્ત્રી ધન અને રાજ્ય તેની પ્રાપ્તિને અર્થે પણ કોઈ મનુષ્યની હિંસા તો કોઈ પ્રકારે ક્યારેય પણ ન જ કરવી। आत्मघातस्तु तीर्थेऽपि न कर्तव्यश्च न क्रोधा अयोग्याचरणात् क्वापि न विश्वबन्धनादिना। અને આત્મઘાત તો તીર્થને વિશે પણ ન કરવો ને ક્રોધે કરીને ન કરવો અને ક્યારેક કોઈ અયોગ્ય આચરણ થઈ જાય તે થકી મૂંઝાઈને પણ આત્મઘાત ન કરવો અને ઝેર ખાઈને તથા ગળે ટૂંપો ખાઈને તથા કૂવે પડીને તથા પર્વત ઉપરથી પડીને ઇત્યાદિક કોઈ રીતે આત્મઘાત ન કરવો। न भक्ष्यं सर्वथा मांसं यज्ञशिष्टमपि क्वचित् न पेयं च सुरामद्यमपि देवनिवेदितम्। અને જે માંસ છે તે તો યજ્ઞનું શેષ હોય તો પણ આપતકાળમાં પણ ક્યારેય ન ખાવું અને 3 પ્રકારની સુરા અને 11 પ્રકારનું મદ્ય તે દેવતાનું નૈવેદ્ય હોય તો પણ ન પીવું। अकार्याचरणे क्वापि जातिस्वास्य परस्य वा अंगच्छेदो न कर्तव्य शस्त्राद्यशिच क्रोधापि वा। અને ક્યારેક પોતાવતે કાનિક અયોગ્ય આચરણ થઈ ગયું હોય અથવા કોઈ બીજાવતે અયોગ્ય આચરણ થઈ ગયું હોય તો શસ્ત્રાદિકે કરીને પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું અથવા ક્રોધે કરીને પણ પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું। स्तेनकर्म न कर्तव्यं धर्मार्थमपि केंचित् सस्वामिकाष्ठपुष्पादि न ग्राह्यं तद्नाज्ञाया। અને ધર્મ કરવાને અર્થે પણ અમારા સત્સંગી કોઈએ ચોરનું કર્મ ન કરવું અને ધણિયાતું જે કાષ્ઠ પુષ્પાદિક વસ્તુ તે તેના ધણીની આજ્ઞા વિના ન લેવું। व्यभिचारो न कर्तव्यः पुंभिः स्त्रीभिश्च माश्रितः द्युतादि व्यसः त्याज्यं नाद्यं भांगादिमात्कम्। અને અમારા આશ્રિત જે પુરુષ તથા સ્ત્રીઓ તેમણે વ્યભિચાર ન કરવો અને જુગટું આદિક જે વ્યસન તેનો ત્યાગ કરવો અને ભાંગ્ય મફર માજમ ગાંજો આદિક જે કેફ કરનારા વસ્તુ તે ખાવા નહીં અને પીવા પણ નહીં। अग्राह्यानेन पक्वं यदन्न तदत्कंचन जगन्नाथपुरोऽन्यत्र ग्राह्यं कृष्णप्रसाद्यपि। અને જેના હાથનું રાંધેલ અન્ન તથા જેના પાત્રનું જળ તે ખપતું ન હોય તેણે રાંધેલ અન્ન તથા તેના પાત્રનું જળ તે શ્રીકૃષ્ણ ભગવાનની પ્રસાદી ચરણામૃતના મહાત્મ્ય કરીને પણ જગન્નાથપુરી વિના અન્ય સ્થાનકને વિશે ગ્રહણ ન કરવું અને જગન્નાથપુરીને વિશે જગન્નાથજીનો પ્રસાદ લેવાય તેનો દોષ નહીં। मिथ्यापवादः कस्मिंश्चिदपि स्वार्थस्य सिद्धये नारोप्यो नापशब्दाश्च भाषणीयाः कदाचन। અને પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે પણ કોઈને વિશે મિથ્યા અપવાદ આરોપણ ન કરવો અને કોઈને ગાળ તો ક્યારેય ન દેવી। આવા જ અવનવા ભક્તિમય વિડીયો માટે વિડીયો કો લાઇક અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી સૌથી પહેલા વિડીયો તમારા સુધી પહોંચે।